હેલો, કેમ છો બધા? ફૂલ મોજમાં હશો? મારા હાવજડાઓ ને હાવજડીઓ બધાય અને તૈયારી કરતા હશો. આગલા એકદમ આપણે 4 વિડીયો મૂકી દીધા છે, મસ્ત મજાના બેઝિક થી ચાલુ કરી દીધું છે અને આપણે ધડ બડાટીને દાણા જીરું બોલાવી રહ્યા છીએ. તમે પ્રેક્ટિસ કરતા હશો અને હવેથી આપણે પ્રેક્ટિસની અંદર વધારો કરી દઈશું. હવેથી આપણે એક્ઝામ્પલ્સ તમને છે એ થોડાક વધારે આપવાના છે અને ઘરે પણ તમારે એટલી જ એવી જ મસ્તની તૈયારી કરવાની છે. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપનું તહે દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. આજે મિત્રો આપણે મસ્ત મજાના જોવાના છીએ. 16 ડેઝ આપણે સિરીઝ ચાલુ કરેલી છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એકદમ 0 થી હીરો સુધીની સફર છે, બરાબર. એનું આપણે આ પહેલું પગથિયું આપણે પાર કરી રહ્યા છીએ કે એકવાર જો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો રોજ બરોજ આપણે એની પ્રેક્ટિસ કરી શકીએ અને એની અંદરથી આપણે થ્રુ આઉટ ઇંગ્લિશમાં આપણે બોલી શકીએ. તો આવો શરૂઆત કરીએ. તો આજે આપણે જોવાના છીએ મિત્રો એ સૌથી પહેલી મહત્વની વાત, સિંગ્યુલર ને પ્લુરલ. બરાબર. હવે ભાઈ, વોટ ઇઝ સિંગ્યુલર એન્ડ પ્લુરલ? ભાઈ, શું છે સિંગ્યુલર અને પ્લુરલ? કોને કહેવાય સિંગ્યુલર, કોને કહેવાય પ્લુરલ કોને કહેવાય? હવે આપણી ભાષામાં સમજીએ તો સિંગ્યુલર એટલે એક વ્યક્તિ અને પ્લુરલ એટલે મોર ધેન વન, એક કરતા વધારે હોય એને પ્લુરલ કહેવાય. હવે આપણી ભાષામાં સમજાવી દઉં, ગુજરાતીમાં સમજાવું, કાઠિયાવાડીમાં, તો આપણે આને કહીએ એક વચન અને બહુવચન. એક વચનડી અને બહુવચનડી. એક વચનડીમાં એકલો પણ એકડો હોય અને બહુવચનડીમાં આખી બાપુ ગેંગડી હોય, ગેંગ હોય, સમૂહ હોય, વધારે હોય, બે માણા હોય, આખો પરિવાર હોય, એ બધું એની અંદર આવે. તો આપણી ગુજરાતીમાં કહીએ ભાઈ એક વસ્તુ એટલે સિંગ્યુલર, કોઈ પણ એક, પણ એક થી વધારે હોય તો એને પ્લુરલી કહેવાય. આપણી ભાષામાં સમજાવું દેશીમાં તો કે એકલો હોય ને તો સિંગલ કહેવાય. આપણી ભાષામાં વાંઢો કહેવાય. પણ જો બધા ભાઈબંધો ભેગા થઈ જાય તો એને ગેંગ કહેવાય. શું કહેવાય? ગેંગ. આપણે એટલું જ યાદ રાખવાનું, સિંગ્યુલર એટલે એક વચનડી અને પ્લુરલ એટલે બહુવચનડી. એકલી અને એક. આપણે કેમ કે જીવનમાં માણસ પહેલા કેવો હોય તો કે ભાઈ એકલો હોય. જેમ જેમ મોટો થાય એટલે એ ભાઈના શું થાય કે એ બેનના શું થાય લગન, એટલે એકલામાંથી કેટલા થાય? બેકલા. એટલે પહેલા એક વચનમાં હોય, પછી એ ડાયરેક્ટ કેમાં વચનમાં આવી જાય? બહુવચનમાં. પછી તો એની ફેમિલી આગળ 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 વધતી જતી હોય. એટલે તમે સમજી શકો છો. તો સિંગ્યુલર અને પ્લુરલની આપણે વ્યાખ્યા જોઈ. હવે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ એકદમ ઈઝી ટ્રીક સાંભળજો ખાસ. અહીંયા જો, વન મોબાઈલ. મોબાઈલ, એક મોબાઈલ છે તો કહેવાય મોબાઈલ. જો, 4 મોબાઈલ્સ. મોબાઈલ્સ પાછળ જો એસ કે ઈએસ લાગ્યું, આપણે આ શીખવાના છીએ, બરાબર. એટલે તમને ક્યાંય વધારે એસ કે ઈએસ કે આવા આવા દેખાય તમારે સમજી લેવાનું કે આ જાજા માણાની વાતું કરે હે, એકની વાત કરતા નથી. એકલો એક સાદો માણસ હશે, બરાબર. શું લખ્યું? એક મોબાઈલ છે તો ખાલી મોબાઈલ કહેવાય, પણ ઘણા હોય તો એને મોબાઈલ્સ કહેવાય. ભાઈ હોય, આપણે ગુજરાતીમાં સમજે ભાઈ તો ભાયુસ અને બાઈ તો બાયુસ. એક બાઈ હોય તો કે બાઈ, પણ જાજી બાઈ ભેગી થઈ ગઈ કે બાયુસ બધી વાતો કરતી હતી. એટલે ઘણા બધા હોય ને, પેલા ખાવા બેઠા હોય તો આ વાતો કરે ભાઈઓ, ભાયુસ. એટલે એવું ન થાય, પણ જ્યાં એસ કે ઈએસ પાછળ 100 આપણને દેખાય બોલીએ ત્યારે તો આપણે સમજી લેવાનું મારા હાવજડાવ કે ભાઈ શું છે બહુવચન. ભાઈ, ઇંગ્લિશ ચેન્જીસ ધ વર્ડ ટુ શો ક્વોલિટી. એકવાર જો તમે આ બધું નીતિ નિયમો મગજમાં ઉતારી લીધા અને પ્રેક્ટિસ કરી લીધી તો આપણું બધું કામ છે ચેન્જ થશે. એકદમ થોડાક ડીપની અંદર જઈએ રૂલ્સમાં કે જેથી આપણને આ ક્લિયર થાય. હવે અહીંયા જોઈએ છે યુઝ વેન વર્ડ ઇઝ સિમ્પલ, બરાબર. અહીંયા લખ્યું છે આપણે કાર, એક, પણ લખ્યું કાર્સ, ઘણી બધી, મેની. ફ્રેન્ડ, એકલો છે આપણો હાવજડો, આપણો મિત્ર, આપણો ભાઈબંધ, આપણો ભેરું, પણ
ફ્રેન્ડ્સ. એકલો નથી બાપુ, આખી અમારી ગેંગ છે, બધા ભેગા છે, જાજા છે, તો એને લખ્યું ફ્રેન્ડ્સ. ટીચર, ટીચર એક ટીચર ભણાવે છે આપણને, બાપુ ભૂકા કાઢી નાખે ધળ બળાટીને ધાણા. ટીચર્સ, મારી પાસે ઘણા ટીચર્સ છે જે મને ભણાવી રહ્યા છે, જેની પાસેથી હું ભણીને આગળ વધ્યો છું. આવી રીતે આપણે કરીએ તો એસ કે ઈએસ વાળો આપણે પ્રત્યય શીખીશું, પણ આપણે સિંગ્યુલર અને પ્લુરલ જોઈએ છીએ. ભાઈ સામાન્ય રીતે હું લગાડવું, તો આપણે અત્યારે ભાષામાં સમજીએ કે આપણને પાછળ એસ દેખાય તો એને આપણે બહુવચનડી સમજવાની. એસ દેખાય તો એને આપણે પ્લુરલ સમજવાનો. એસ દેખાય એટલે એકની વાત ન હોય, જાજાની માણાની વાત હોય એવું આપણે જોવાનું. ભાઈ કાઠિયાવાડીમાં કઈ તો સિમ્પલ છે, તો ટેન્શન નહીં, સીધું એસ લગાડ, એકદમ હેલું છે ભાઈ, સિમ્પલ છે. શું ખાલી ટેન્શન નથી લેવાનું તારે? શું તો કે ખાલી એસ લગાડ હાવજડા, એટલે જેટલા 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 જેટલાની પાછળ તમને એસ 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 દેખાય, એસ દેખાય, શું દેખાય? એસ દેખાય, તો જ્યાં 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 તમને એસ 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 દેખાય તો એને બહુવાચનડી સમજવાનું. એટલે બહુવાચનડી એટલે એને પ્લુરલ સમજવાનું. કયો રલ સમજવાનો? બરાબર. અને એકદમ આપણે ડિટેલ્સમાં હજી આપણે એનો બીજો એડ ઈએસ. આપણે આગળ શું જોયું? એસ લગાડ્યો. કોને લગાડ્યો? આપણે એસ ને લગાડ્યો. કોને લગાડ્યો? એસ. બરાબર. તો હવે જે આપણે એસ લગાડ્યો એની જગ્યાએ આપણે લગાડીએ છીએ ઈએસ. શું લગાડીએ છીએ? ઈ એસ. જોજો સાઉન્ડ રૂલ. બસ, બસ, તો આપણે લખ્યું બસીશ, બસીશ. હવે ક્યાં એસ લાગે, ક્યાં ઈએસ લાગે, આવા બધા આપણે જોશું, પણ આપણે એક વચન ને બહુવચન સમજીએ છીએ. બોક્સ, બોક્સીશ, બક્ષીશ નહીં હો, બોક્સીસ. ડીશ, ડીસીશ, ડીસીશ. ક્યાં એસ લાગે, ક્યાં ઈએસ લાગે. ભાઈ ગુજરાતીમાં બોલવામાં સરળ બને ને એ માટે હું મૂકવાનું? આપણી ભાષામાં ઈએસ મૂકવાનો. બસ, બસીસ. બોક્સ, બોક્સીસ. ડીશ, ડીસીસ. એક વચન, બહુવચન. ભાઈ કાઠિયાવાડીમાં કઈ કે ભાઈ મોઢું ફસાય નહીં એટલે ઈએસ આવે. હું મોઢું ફસાઈ ન જાય ને એટલે ઈએસ આવે. શું આવે? મોઢાને ફસાવા ન દેવો હોય તો ઈએસ આવે. બસ, બસીસ, એટલું જ. બોક્સ, બોક્સીસ. અરે ડીશ, ડીસીસ. બોલવામાં કેટલું હેલું લાગે. હું આ તમને એમ આપણે કરાવવાનું બાપુ, તમને એમ લાગે કે સારું આ વાતોમાં ઇંગ્લિશ આવડી જાય, પણ જો આ નિયમો ખબર પડવા માંડી ને એટલે ઇંગ્લિશ તો તમને આમ ચપટી વગાડતા, પણ એની પ્રેક્ટિસ કરવાની આવા. ભાઈ ડીપ રૂલ, વાય ની જગ્યાએ આઈએસ લાગે. હવે તમે જુઓ અહીંયા એડ ઈએસ કર્યું, હવે અહીંયા આપણે લગાડવાનું છે આઈઈએસ, પણ આઈઈએસ કોની જગ્યાએ લાગે આપણે ડીપમાં તો સમજીશું, પણ જ્યાં 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 વાય આવે ને, વાયની જગ્યાએ આઈ ઈ અને એસ આવે. કોની જગ્યાએ? વાયની જગ્યાએ. તો તમે અહીં જુઓ, બેબી કો બેસ પસંદ હે બેબી, તો બેબીમાં શું આવ્યો? વાય. તો મેં તમને હમણાં જ કીધું વાય હોય તો આપણે શું કરવાનું? આઈઈએસ. તો જો આપણે કર્યું બેબ, આઈઈએસ, બેબીઝ. ઓહો ભાઈ સિટીમાં જુઓ, સિટીમાં અહીંયા વાય છે, વાય, તો વાય નું કર્યું આઈઈએસ એટલે સિટીસ, CIT IES. એકદમ સહેલું છે, પણ વોવેલ પ્લસ વાય તો ઓનલી એસ. જો ભાઈ વોવેલ આવે, હવે તમે અહીંયા તમે જોયું ને, બરાબર, તો તમને ખબર પડી જાય કે ભાઈ આમાં મારે કેમ સમજવું. તો અહીંયા લખ્યું બોય, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કોન્સોનન્ટ પ્લસ વાય. અહીંયા તમે જો BABY, અહીંયા સિટીમાં વાય. તો આગળ તમે જોવો છો તો આપણને એક વસ્તુ અહીંયા ક્લિયર થાય, બોય હોય કે ટોય હોય. અહીંયા જો BOY શું આવે છે? તો કે સાહેબ આમાં તો સારું AEIOU, આના સિવાય આપણે કાંઈ પણ આમ જોતા હોય તો આપણને ખબર પડી જાય. અહીંયા બોય આપ્યું તો શું થઈ ગયું? બોયઝ. ટોય આપ્યું તો શું થઈ ગયું? ટોયઝ. બરાબર. હવે ગુજરાતીમાં વાય પહેલા કોન્સોનન્ટ હોય તો બદલી નાખો. વાય પહેલા કોન્સોનન્ટ હોય તો બદલી નાખો. આથી આપણે વાય ને ટ્વિસ્ટ આપી દે. વાય ને હું આપી દે? ટ્વિસ્ટ કરી દે. વાય આવે તો IES. શું આવે? વાય આવે તો IES. શું આવે? વાય આવે તો IES. હવે અહીંયા તમે જો વાય છે પણ એની પહેલા જો
શું આપ્યો છે? એ ઈ આઈ ઓ યુ. તમને આપ્યો છે ઓ, એટલે આપણે એટલું જોવાનું એ ઈ આઈ ઓ અને યુ. જો આ વાય ની પહેલા હોય, વાયની પહેલા હોય, વાયની પહેલા હોય, વાયની પહેલા સ્વર હોય તો જે છે એમાં માત્ર એસ જ લાગે. શું લાગે? એસ જ લાગે. વાય હોય તો ટ્વિસ્ટ કરજો. હવે આપણે અંદર જઈએ. એફ અને એફ ઈ. જો છેલ્લે ભાઈ આપણને એફ કે એફ ઈ આપ્યું હોય તો એની જગ્યાએ વી એસ શું થઈ જાય? VES. કેમ? તમે જોજો એટલે ખબર પડે. લીફ. લીફમાં જો અહીંયા શું આવ્યો? એફ. એફ આવ્યો તો લીવ્સ થઈ ગયું. આ એફ નું શું કરી નાખ્યું આપણે? એફ ની જગ્યાએ IVS કર્યું. એવી રીતે ને VES. શું કર્યું? VES. તમે જો વાઇફ શું આવ્યું છોકરાઓ? એફ અને ઈ. તો જો એફ ઈ આવ્યા આપણે રૂલ્સમાં જોઈએ ખબર તો VES. તો આપણે અહીંયા વાય નું VIWI કર્યું ને એને પછી શું કરી દેવાનું? VES. તમે જો નાઇફ અહીંયા કે સાયલેન્ટ છે બરાબર. તો અહીંયા પાછળ આપ્યું FE. FE આપ્યું તો આપણે કરી દેવાનું VES. એકદમ સહેલું છે. રૂલ તમે યાદ રાખશો એટલે ખબર પડશે કે વાય હોય તો શું કરવાનું, એફ કે એફ ઈ હોય તો શું કરવાનું. એટલે એકદમ એલું આવે. એફ કે એફ ઈ દેખાય એટલે આખું બંધ કરીને VES 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 આવું કરવાનું, યાદ રાખવાનું. ભાઈ કાઠિયાવાડીમાં આ થોડા સ્ટાઇલમાં ચેન્જ થઈ જાય બાપુ. એ તો સ્ટાઇલ હે. VES F F E VES F F E VES F F E VES. બરાબર. આટલું તમે કરશો એટલે તરત તમારો એકદમ સહેલું થઈ જશે. ભાઈ હવે એનો આપણે જોઈએ ઇરેગ્યુલર મેમરી કેમ છે. નો ફિક્સ રૂલ. ઘણી બધી જગ્યાએ કોઈ ફિક્સ રૂલ કામ નથી આવતા. અહીંયા પછી તમારે જોતું જવાનું. અહીંયા કર્યું મેન, MEN મેન. વુમન, વુમેન કઈ તો વુમેન. ચાઇલ્ડ, ચિલ્ડ્રન. ફૂટ, ફીટ, ટૂટ, ટીટ. ભાઈ આ યાદ રાખવાના છે. એની અંદર કોઈ રૂલ્સ કે રેગ્યુલેશન નથી. ભાઈ આ ઇંગ્લિશના કેવા છે મારા હાવજડાઓ? VIP શબ્દો છે ને VIP આવે ને ત્યાં રૂલ્સ કે રેગ્યુલેશન નો કઈ કામ આવે. ભાઈ ગમે એટલે હોય બધાને ટાઈમ આપી દીધો હોય કે 4 વાગે પોગી જવાનું, પણ VIP ને કઈ ટાઈમ ન હોય એને 4 વાગ્યાનું કયો તો એ પોગે 4 વાગે, 4:30 વાગે, 5 વાગે, 5:30 વાગે, 6 વાગે ને મજા આવે ત્યાં સુધી બધાએ બેસવું પડે. તો આમાં કોઈ ફિક્સ રૂલ લાગુ પડતો નથી. બરાબર. હવે એમાં લોજિક આપણે શું લગાડવાનું છે બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે. ડીપની અંદર આપણે સિંગ્યુલર પ્લુરલમાં જતા હોય તો કે ભાઈ સિંગ્યુલર હોય ને તો એમાં ઇઝ, હેઝ અને આવે. શું આવે? ઇઝ, હેઝ અને આ 3 વસ્તુ આવે. ભાઈ પ્લુરલ હોય ને તો આર, હેવ અને મેની. શું આવે? આર, હેવ અને મેની. હવે આવો તમારે કરવાનું. હવે તમને બસીસ કીધું હોય, બસીસ વધારે, તો શું આવે? મેની બસીસ વધારે છે. બરાબર. બસીસ આર તમે સેન્ટેન્સ બનાવો. હેવ તમે મૂકી શકો. હવે સિંગ્યુલર હોય ને તો કે બસ ઇઝ તમે એવું કરી શકો. હેઝ હોય તો ભૂતકાળની અંદર જતા હોય આપણે જો ખબર છે છે તો એ આગળ માત્ર એક વચન એટલે આપણી ભાષામાં સમજવાનું કે એકની વાત હોય તો ઇઝ, હેઝ અને આવે. જ્યારે બહુવચનની વાત હોય, વધારે વાત હોય તો આર, હેઝ કે મેની છે એ આટલા લગાડવાના આપણે થાય. હવે અહીંયા જોઈએ આપણે એના સેન્ટેન્સનું આપણે થોડુંક લોજિક લગાડીએ તો ખબર પડે. ભાઈ અહીંયા તમે જુઓ ડોગ છે બરાબર. તો કે ધીસ ઇઝ અ ડોગ. કૂતરો કેટલા છે? તો કે એક ડોગ છે, એક કૂતરો છે. એટલે આપણે અહીં જોઈએ તમે જો શું મૂકાણું? ઇઝ છે, છે. જોજો ખાસ. ધીઝ આર ડોગ્સ. આ ડોગ્સ આપણે કીધું કે જ્યાં એસ કે ઈએસ કે આવા બધા લાગતા હોય તો એ વધારે માટે હોય. તો આ વધારે છે બરાબર. તો અહીંયા શું મૂક્યું એને? આર. શું મૂક્યું? આર. જો હી હેઝ અ કાર. કેટલી કાર છે? એક. પણ ધે હેવ કાર્સ. ધે હેવ. હેવ એટલે એની પાસે ઘણી બધી ગાડીઓ છે. બરાબર. જો અહીંયા એક છે
અહીંયા વધારે છે, અહીંયા એક છે, અહીંયા વધારે છે. એટલે ક્યાં આપણે ઇઝ વાપરવું, ક્યાં આપણે આર વાપરવું, ક્યાં આપણે હેઝ વાપરવું, ક્યાં આપણે મેની વાપરવું એ ખબર પડવી જોઈએ. જો એક વચન ને બહુવચન હોય એની અંદર ચેન્જીસ થાય. મિની ચેલેન્જ ગેમ, બરાબર. તમારે આનો જવાબ આપવાનો છે. અહીંયા તમારે આન્સર આપવાનો છે કોમેન્ટની અંદર. ડોગ તો શું થાય? સિટી, તો સિટીને કઈ રીતે લખાય આપણે નિયમ પ્રમાણે. વુમેન છે તો વુમેનને કઈ રીતે લખાય. ટોય છે તો ટોયમાં કયો રૂલ લાગુ પડે એ કહેવાનું. અને નાઇફ છે, આ આપણે પીડીએફમાં પીપીટીમાં જે તમારી સામે અહીંયા ભણેલા છે એની અંદરથી જ એક્ઝામ્પલ આપ્યા છે. આ એક્ઝામ્પલ આપીને આવા કોઈ પણ 5 એક્ઝામ્પલ મૂકો અને ગ્રુપની અંદર જોડાઈ જાઓ. એમાં તમને આની પ્રેક્ટિસ પણ આપવામાં આવશે. ભાઈ કાઠિયાવાડી તમને એક વાત કહી દઉં કે ભાઈ ભૂલ કરવી અલાઉડ છે, ભૂલ કરવી અલાઉડ છે. તમે બોલો છો, તમે લખો છો, તમે વિચારો છો એ બરાબર છે, ભૂલ થાય છે બરાબર છે, પણ પ્રેક્ટિસ છોડવી અલાઉડ નથી. દુનિયામાં ગમે એટલી ભૂલ થાય, ગમે એટલા વ્યક્તિ તમારી પાસે આવે, તમારા દાંત કાઢે, તમારી હસી ઉડાડે, તમારી મજાક ઉડાડે, પણ બોલવાનું ચાલુ રાખ્યું તો વાંધો પડશે નહીં. રોજ બોલ ભાઈ, 60 દિવસમાં ઇંગ્લિશ મસ્ત થઈ જશે. તું રોજ ચાલુ કર. રોજ આપણી ચેનલમાં બરાબર 12 ટકોરે એક વિડીયો આવશે. રોજ બપોરે 12 વાગે વિડીયો આવે. તમે ફ્રી ટાઈમમાં ગમે ત્યારે મારા મિત્રો જોઈ શકો છો. પણ જે નિયમ આપું છું એ નિયમને જુઓ અને ગ્રુપમાં પ્રેક્ટિસ આપીએ છીએ, પ્રેક્ટિસ કરો. એટલે તમે રોજ રોજ એક આપણે રૂલ જોવાના છીએ, એક નિયમો જોવાના છીએ અને એ નિયમો ઉપરથી આપણે ડેઈલી પ્રેક્ટિસ ચાલુ કરવાના છીએ. તો આ રૂલ્સ જેટલાને ખબર હશે એ એકદમ ઈઝી મસ્ત મજાનું બોલી શકશે. જો મોજ આવતી હોય બાપુ તો આપણી ચેનલ છે ને ખાસ 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 શું કરી દો, સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને 5 લોકો સુધી આપણી ચેનલને મોકલી દો. 5 લોકોના મોબાઈલ સુધી આપણી ચેનલ પોગાડો અને એને એમ કહી દો કે ભાઈ તું શું કરી લે, તો કે ભાઈ સબસ્ક્રાઇબ કરી લે અને તું વિડીયોને લાઈક અને ખાસ તું શેર કરી દે. ભૂલતા નહીં ભાઈ, આટલું કરવાનું છે એકદમ ઈઝી ટ્રીકમાં. પહેલા છે તો અમુક એમ લાગશે સાહેબ આ હું હાલે, આ કેવી રીતે હાલે છે આમ પ્રોપર ને, એમ નહીં ભાઈ. હું તમને એકદમ બેઝિક થી કે ગુજરાતી માણસ હોય, કાઠિયાવાડી માણસ હોય અને એને ત્યાંથી જ્યાં સુધી ઉપર પહોંચાડવું હોય ને તો પેલા એને લગતું દેવું પડે. એટલે આ જો તમારી અંદર ઘૂસતું ગયું ને તો હું તમને આ એક મીઠું મીઠું ઝેર આપું છું, ધીરે 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 ધીરે. બરાબર. હવે એ સામે પછી ગમે એવા વ્યક્તિ આવશે ને એ તમને ગમે એવડા મોટા ઝેર આપશે ને તમને કઈ થાય જ નહીં, કારણ કે તમે આ ટૂચકાઓ કરી લીધા છે. મેં તમને જે ટ્રીક આપી છે કરી લીધી છે અને હું તમને બોલતા શીખવાડવા માટે કોઈ એવડી મોટી આમ વાત નહીં, પણ એકદમ ધીરે 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 કરતો તમને પહેલા નિયમો કહીશ અને નિયમ ઉપરથી આપણે રોજ પ્રેક્ટિસ કરશું. પહેલા રૂલ જોશું, એ રોલ ઉપરથી સેન્ટેન્સીસ જોશું, પછી જાતે બનાવીશું. પણ જો તમે આ પ્રેક્ટિસ કરતા હશો, તમે આની બુક બનાવેલી હશે તો તમને એકદમ ઈઝી રહેશે, તમને ક્યાંય વાંધો પડશે નહીં. અને આઈ હોપ બધાને ફૂલ મોજ આવી હશે, જમાવડો આવ્યો હશે. અને જો સબસ્ક્રાઇબનું તમારે બટન દબાવવાનું બાકી હોય, પહેલી વાર આવ્યા હોય તો ખાસ દબાવી દો અને તમારા મિત્રોને એકવાર શેર કરી દેજો. આપણે 60 દિવસ સુધી કન્ટિન્યુ ઇંગ્લિશમાં જોવાના છીએ, સમજવાના છીએ અને એની કેટલી બધી પ્રેક્ટિસો આપણે કરવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તમને અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જૂનૂન ને અલગ જુસ્સામાં મળીશ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, થેન્ક યુ, જય હિન્દ, ભારત.